ગુનેગારી અને કાયદાનો ડર જ્યારે માણસના મનમાંથી નીકળી જાય છે ત્યારે અસામાજિક તત્વો આકરા બનતા હોય છે. સામાન્ય રીતે આપણે ઘણી બધી વાતો જોઈ હશે કે ફિલ્મોમાં જે પ્રકારે પ્રેમ સંબંધોને કારણે પરિવારો સામે આવી જતા હોય છે, પરંતુ આજ હવે વાસ્તવિક જીવનમાં પણ આવી જ હિંસા સામે આવી છે. ત્યારે આખા પંથકમાં જોવા જઈએ તો અત્યારે ભયનો માહોલ ઊભો થઈ ગયો છે. શું રે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. જૂનાગઢના કેશોદ પંથકમાં આવેલા ભાટ સિમરોલ વિસ્તારમાં પ્રેમ સંબંધના વિવાદમાં એક પરિવારે કાયદો વ્યવસ્થા હાથમાં લીધો અને યુવકના પિતા તથા પુત્ર પર જીવલેણ હુમલો કરી દેવામાં આવ્યો છે. આ હિંસક ઘટનાને કારણે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે અને લોકોમાં ભય સાથે રોષની લાગણી પણ જે છે ફેલાઈ છે. આખી ઘટનાની વિગતે ચર્ચા કરીએ તો જૂનાગઢ જિલ્લાના ભાટ સિમરોલી વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી બે પરિવારો વચ્ચે ભારે તણાવ ચાલી રહ્યો હતો. આ તણાવનું મુખ્ય કારણ એ હતું કે એક યુવક અને યુવતી વચ્ચે પ્રેમ સંબંધ હતો. બંને અલગ અલગ પરિવારોના હોવાથી, અલગ અલગ સમાજના હોવાથી આ સંબંધો યુવતીના પરિવારજનોને મંજૂર નહોતા, જેને લીધે બંને પરિવારો વચ્ચે લાંબા સમયથી ઉગ્ર મનભેદ ચાલી રહ્યા હતા. સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ વિવાદ માત્ર સામાન્ય બોલાચાલી સુધી સીમિત ન રહ્યો. યુવતીના પરિવારજનોની એક જીદ હતી કે તેમને દીકરીને ગમે તે ભોગે પરત સોંપી આપે. આ બાબતને લઈ વાતાવરણ એટલું તંગ બની ગયું હતું કે ગમે ત્યારે કંઈક ઘટશે તેવા અંદેશાઓ પહેલાથી જ લાગતા હતા. પરંતુ આ વિવાદમાં આટલું હિંસક અને ભયાનક સ્વરૂપ ધારણ કરી લેશે તેવી કોઈએ કલ્પના પણ નહોતી કરી. સ્થાનિક લોકોએ પણ નહોતી કરી. દીકરીને પરત મેળવવાની આંધળી જીદમાં યુવતીના પરિવારના કેટલાક સભ્યો તમામ મર્યાદાઓ ઓળંગી લીધી અને હુમલાનું એક પૂર્વ આયોજિત કાવતરું ઘડી લીધું. ઘટનાના દિવસે જે બન્યું તે જોવા જઈએ તો હચમચાવી દે તેવું છે. યુવતીના પરિવારના કેટલાક ઉશ્કેરાયેલા માણસો બાઇક પર સવાર થઈને હથિયારો સાથે આવ્યા અને ભાટ સિમરોલી વિસ્તારમાં આવી પહોંચ્યા. ત્યાં એક જ ટાર્ગેટ હતો કે યુવક અને તેમનો પરિવાર આ હુમલાખોરોથી વિસ્તારમાં આવે તે પહેલાં યુવક અને તેના પિતાને શોધ્યા અને જેઓ તેઓ સામે મળ્યા કે તરત જ તેમની સામું ઉગ્ર બોલાચાલી અપશબ્દો શરૂ કરી દીધા. યુવક અને તેના પિતા કશું સમજે તે પરિસ્થિતિને શાંત પાડવાનો પ્રયાસ કરે તે પહેલાં જ હુમલાખોરો બેકાબૂ બન્યા અને તેમણે જાહેરમાં પિતા અને પુત્ર પર હિંસક હુમલો કરી દીધો. થોડા દિવસે જાહેર રસ્તા પર બનેલી આ ઘટનાને કારણે આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઈ. લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા, પરંતુ હુમલાખોરોનો આક્રોશ અને આક્રમકતા એ ક્ષણ માટે સમગ્ર વિસ્તારમાં ભય અને સન્નાટો વ્યાપી ગયો. આ હુમલામાં પિતાને ગંભીર રીતે ઈજાઓ પહોંચી અને ગુનેગારો અને કાયદાઓ પોલીસનો સહેજ પણ ડર રહ્યો નથી તે વાત પણ હવે જૂનાગઢમાંથી સામે આવી. સૌ પહેલા આ મામલે ઈજાગ્રસ્તીનું શું કહેવું છે તે સાંભળી લઈએ. રામ વિશાલ કુમાર ધરણાભાઈ, ગામ ભાટ સિમરોલી, તાલુકો કેશોદ. આજે સવારે અમે અમારી વાડીએ દુકાને બેઠા હતા દૂધની ડેરીએ. તો ગામના પ્રકાશભાઈ ઝાલા, વંદુભાઈ પરબતભાઈ ઝાલા, શૈલેષભાઈ પરબતભાઈ ઝાલા, કેવલ શૈલેષભાઈ ચુડાસમા, કંદુ રામજીભાઈ ચુડાસમા, પછી ભીખુભાઈ વીરાભાઈ ડાભી, કમલેશભાઈ બાબુભાઈ ચુડાસમા, અમે બધા ભાટ સિમરોલી વાડી આવી મને અને મારા કાકાને ઢોર મારેલ છે અને 5 તોલાનો સોનાનો ચેન અને 1400-1500 જેવી રકમની લૂંટ કરેલી છે અને અમને પાઇપ અને લાકડીથી મૂંઢ મારેલ છે. આ લોકો ગામના 8 થી 9 જણા અને બીજા 5 થી 7 જણા શખ્સો પેલા અમારા ઘરે ગયા હતા. ત્યાં મારા નાના ભાઈના ઘરના અને એનો નાનો છોકરો 4 થી 5 મહિનાનો છે એને જૂટવી અને મારા નાના ભાઈના ઘરનાની છેડતી કરી અને ત્યાંથી પછી સીધા અમે વાડીએ હતા. વાડીએ આ લોકો 9 વાગ્યા આસપાસ આવીને અમને મૂંઢ મારેલ છે અને રકમ ચેનની અને રકમ 1400 થી 1500 રૂપિયા લૂંટી અને ત્યાંથી જાનથી મારી નાખવાની ધમકી આપીને એ લોકો નીકળી ગયા. હાલ તમે ક્યાં છો? હાલ અમે સરકારી હોસ્પિટલે મારો નાનો ભાઈ છે અમને પ્રાઇવેટ ગાડીમાં એડમિટ કરેલ છે સરકારી હોસ્પિટલ કેશોદ. મારું નામ રામ સોનલ છે. હું ભાટ સિમરોલીમાં રહું છું. મારા દેવરે લવ મેરેજ કરેલા છે. કોળી સમાજની છોકરી હારે લવ મેરેજ કરેલા છે. તેણે એના ઘરના લોકોએ આવ્યા હતા, 15-20 જણા આવ્યા હતા અને એણે મને ધમકી આપી કે તું તારા દેરને હાજર કર, નહીતર છે ને તને જાનથી મારવાની ધમકી આપી. મારા દીકરાને ઘા કરી દીધો અને મને એમ કીધું કે નહીં હાજર થાય ને ત્યાં હું બૂમો બૂમ કરવા માંડી ને તો પછી ઘરેથી બધા વયા ગયા. 15-20 જણા હતા ને પછી ઘરેથી બધા લોકો દુકાને ગયા અને દુકાનેથી અમારા જેઠને ને મારા સસરાને માર્યો છે. અત્યારે અમે સિવિલ હોસ્પિટલ કેશોદમાં છીએ. કહેવાય છે કે ગુનેગાર ગમે તેટલો ચાલાક હોય, ગુનો કરે તે કોઈ પણ પુરાવો પાછળ છોડી જતો હોય છે.
આ જે હિંસક અથડામણ થઈ તેમાં એક સીસીટીવી કેમેરામાં આખી ઘટના કેદ થઈ અને વાયરલ થયા જ્યાં ફૂટેજમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે કઈ રીતે કેટલાક મોટરસાયકલ પર સવાર થઈને લોકો આવે છે, હોબાળો મચાવે છે અને રસ્તા પર પિતા પુત્ર પર તૂટી પડે છે. આ ફૂટેજ જોયા પર કોઈ પણ વ્યક્તિ ધ્રુજી ઉઠેના સીસીટીવી ફૂટેજ હવે પોલીસ માટે સૌથી મોટો અને મહત્વનો પુરાવો સાબિત થયા છે. આ ફૂટેજના આધારે કેશોદ પોલીસે હુમલાખોરોની ઓળખ કરવા માટે સફળતા મળી રહી છે. વિડીયોમાં દેખાતા ચહેરાઓ અને બાઇકના નંબરોના આધારે આરોપીની ઓળખ પ્રક્રિયા ખૂબ જ ઝડપી બનાવી દેવામાં આવી છે, જેથી કરીને સમાજમાં આવા આતંક ફેલાવતા લોકો જે છે તેમને અટકાવી શકાય. આ ઘટના બાદ ભાટ સિમરોલી અને સમગ્ર કેશોદ પંથકના સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. સ્થાનિક રહીશોનું કહેવું છે કે બંને પરિવારો વચ્ચે દીકરીને પરત લાવવાના મુદ્દે છેલ્લા કેટલાય દિવસોથી આંતરિક તણાવ જ હતો અને બંને પરિવારો વચ્ચે સમાધાનના પ્રયાસો અથવા સામાજિક સ્તરે વાતચીત ચાલતી હતી, પરંતુ વિવાદ એટલી હદે વણસી ગયો કે સરેઆમ રસ્તા પર લાકડીઓ અને હિંસા સુધી વાત આવી પહોંચી. તેની કોઈએ હવે જોવા જઈએ તો વાતની કલ્પના પણ નહોતી કરી. આ હુમલાની ઘટનાએ સમગ્ર પંથકને ચોંકાવી દીધો છે અને હવે સ્થાનિક લોકોમાં પોતાની સુરક્ષાને લઈને પણ ગંભીર સવાલો ઊભા થયા છે. શાંત વિસ્તારમાં ધોળા દિવસે થયેલા આવા હુમલાએ લોકોને જોવા જઈએ તો વિચારમાં કરી દીધા છે કે ગુજરાતમાં હવે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કઈ બાજુ જઈ રહી છે. આવા અસામાજિક તત્વો ધોળા દિવસે જ આવા બેફામ બનશે તો હવે સામાન્ય માણસ ક્યાં જશે? જોકે ઘટનાની ગંભીરતાને જોતા હવે કેશોદ પોલીસ તાત્કાલિક એક્શન મોડમાં આવી અને ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને પરિસ્થિતિ કાબૂમાં લીધી. પોલીસે પીડિત પરિવારની પૂછપરછ કરી છે અને તેમના નિવેદનના આધારે ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ સત્તાવાર રીતે આ મામલે જણાવ્યું કે પીડિત પરિવારની ફરિયાદના આધારે હુમલાખોરો સામે રાયોટિંગ અને હુમલાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલમાં પોલીસની અલગ અલગ ટીમો સીસીટીવી ફૂટેજ તેમજ સ્થાનિક સાક્ષીઓની જુબાનીના આધારે તમામ આરોપીઓની ઓળખ કરી રહી છે અને તમામ આરોપીઓને દબોચી લેવા પોલીસે અલગ અલગ ટીમો પણ બનાવી છે. હવે જોવાનું આગળના સમયમાં એ રહેશે કે આરોપીઓ ક્યારે પકડાય છે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.